વડોદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટના અને મૃત્યુઆંક વધીને 15 સુધી પહોંચ્યો છે। સર્ચ ઓપરેશન દરમિયાન 3 મૃતદેહો મળી આવ્યા છે। એક પાદરાના ડબકા ગામેથી અન્ય 2 ઘટના સ્થળેથી મળી આવ્યા છે। 3 મૃતદેહોને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે, તો 12 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા। એનડીઆરએફ દ્વારા સતત સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે। હજુ પણ નદીના પાણીમાં મૃતદેહો હોવાની આશંકા છે અને તેને જ લઈને સર્ચ ઓપરેશન યથાવત છે। અનેક પરિવારના સ્વજનોની હજુ સુધી ભાળ નથી મળી। વડોદરામાં પાદરાનો આ બ્રિજ ગંભીરા બ્રિજમાં મોટી દુર્ઘટના ઘટી હતી અને તેમાં મૃત્યુઆંકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે અને હજુ પણ તંત્રની ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। હજુ પણ અનેક લોકો લાપતા છે, જેમની સતત શોધખોળ નદીમાં કરવામાં આવી રહી છે। તો વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે। સર્ચ ઓપરેશન દરમિયાન વધુ 3 મૃતદેહો મળી આવ્યા। એક પાદરાના ડબકા ગામેથી અને અન્ય 2 મૃતદેહ ઘટના સ્થળેથી મળી આવ્યા। મૃતપુર બ્રિજ પર બનેલી ઘટનામાં અત્યાર સુધી 15 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે। સીધા દ્રશ્યો બતાવું કે આ જે મૃતદેહ છે તે બામણ ગામના જે યુવક છે તેનો મૃતદેહ છે અને અત્યાર સુધી 15 જેટલા જે મૃતદેહ છે તે રેસ્ક્યુની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે। કહી શકાય કે ગઈકાલ સાંજ સુધી 12 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે બીજા અન્ય 3 મૃતદેહ મળી આવ્યા છે, જેની માહિતી આપણે અહીંયાના જે અધિકારી છે તેમની પાસેથી લઈશું। અત્યાર સુધી કેટલા મૃતદેહ આજના દિવસમાં કાઢવામાં આવ્યા છે? આજ સવારથી 3 બોડી આવી છે અને એમનું પોસ્ટમોર્ટમ 2નું થઈ ગયું છે અને એમના પરિવારજનોને સોંપી દેવામાં આવે છે અને એક બોડીનું હજુ બાકી છે। શું નામ છે, ક્યાંના છે એ લોકો? એ લોકો એક મોહનભાઈ ભીખાભાઈ ચાવડા બામણ ગામના 52 વર્ષની ઉંમર છે એમની। પછી એક ભૂપેન્દ્રસિંહ રતનસિંહ પરમાર 43 વર્ષની ઉંમર દેવન બોરસદ બાજુના છે અને એક અતુલભાઈ જયંતિભાઈ રાઠોડ એમનું હજુ પોસ્ટમોર્ટમ બાકી છે। એટલે જોઈ શકાય છે કે આ જે મૃતકો છે તેમાં 2 યુવકો છે અને એક ઉંમરલાયક વ્યક્તિ છે। અત્યાર સુધી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વહેલી સવારથી 3 મૃતદેહને લાવવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમની જે કાર્યવાહી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। હવે ટૂંક જ સમયમાં 3 પરિવારને પોતાના મૃતદેહ જે છે સોંપવામાં આવશે। કહી શકાય કે અત્યાર સુધી 15 જેટલા મૃતદેહ આ જે ઘટના છે તેમાંથી મળી આવ્યા છે અને અત્યારે પોલીસ સહિતની આરોગ્ય વિભાગની જે ટીમો છે તે કાર્યવાહી કરી રહી છે। સીધા દ્રશ્યો હું તમને બતાવું કે આ જે મૃતદેહ છે તે બામણ ગામના યુવકનો છે અને તે કહી શકાય કે હજુ 21 જ વર્ષ જેની ઉંમર છે અને તેનું પણ મૃત્યુ થયું છે। આ ઘટનામાં અત્યાર સુધી 15 જેટલા જે મૃતદેહ છે તે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જેમાંના 12 જેટલા મૃતદેહ પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે। અત્યારે 3 જેટલા જે મૃતદેહ છે તેનું પોસ્ટમોર્ટમ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં આ તમામ પરિવારોને પોતાના મૃતદેહ સોંપી દેવામાં આવશે। આ ઘટનાની અંદર અત્યાર સુધી 15 જેટલા મૃતદેહ મળી આવ્યા છે। ધર્મેશ પટેલ, TV9 પાદરા। તો વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર લાઈવ જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે ગંભીરા બ્રિજ ધરાશાયી થયો અને મૃતદેહો એક બાદ એક મળી રહ્યા છે, મૃત્યુઆંક 15 સુધી પહોંચ્યો છે, તંત્ર દ્વારા અત્યારે શું કામગીરી કરવામાં આવી રહી છે? હિરલ, છેલ્લા 26 કરતાં પણ વધારે સમય વીતી ગયો છે। તંત્રની કામગીરી બિલકુલ મંથર ગતિએ ચાલી રહી છે। સ્થાનિક લોકોનો પણ એક આક્ષેપ રહ્યો છે, જે લોકોના પરિવારજનો અત્યારે નદીની અંદર જે મૃત્યુ પામ્યા છે તેમની લાશો પણ હજુ બહાર નથી કાઢવામાં આવી। રેસ્ક્યુની જે કામગીરી કરવામાં આવી રહી છે, ટેકનિકલ ઘણી બધી ક્ષતિઓ જિલ્લા વહીવટી તંત્રની જોવા મળી રહી છે। કેમેરામેનને વિનંતી કરી સીધા દ્રશ્યો બતાવે। છેલ્લા 25 કરતાં વધારે કલાકનો સમય છે, આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કોઈ નવી મુવમેન્ટ જોવા નથી મળી રહી। જે લાશ મળે છે તેને પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ સૌથી ગંભીર બાબત એ છે કે જે વાહનો બ્રિજની નીચે અત્યારે જોવા મળી રહ્યા છે, આઈસર છે, બીજો એક ટેમ્પો છે, એક ઇકોવાન છે, જે હજુ પાણીની અંદર ડૂબેલા છે, તે બહાર કાઢવામાં તંત્રને કોઈ જ પ્રકારની સફળતા નથી મળી રહી। એનડીઆરએફની ટીમો તમે ઠેર ઠેર જોશો, તમામ જગ્યાએ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ, કારણ કે સ્થાનિક લોકોનો આક્ષેપ છે
કેમેરામેનને વિનંતી કરીશ દ્રશ્યો બતાવે હવે નદી પટની પાસેના મોટી સંખ્યામાં જે નાગરિકો છે તે સ્થાનિક નાગરિકો છે. સ્થાનિક નાગરિકો સાથે થોડા સમય પહેલા પોલીસ સાથે બોલાચાલી પણ થઈ હતી. પોલીસનું કહેવું હતું કે તમે લોકો બહાર નીકળી જાઓ, પરંતુ સ્થાનિક લોકોએ પોલીસને સ્પષ્ટ જણાવી દીધું હતું, વહીવટીતંત્રને જણાવી દીધું હતું કે ગઈકાલે જ્યારે આ ઘટના બની હતી ત્યારે સ્થાનિક નાગરિકોએ રેસ્ક્યુ કર્યા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી અને તેના જ કારણે તેઓ અહીંયાથી દૂર નહીં જાય. સ્થાનિક લોકો તંત્રને મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ તંત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા કલેક્ટર હોય, ડીડીઓ હોય, પોલીસ અધિકારી હોય, તમામે એક ટેન્ટ બનાવીને ત્યાંથી જે ઘટના સ્થળ છે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ નિરીક્ષણ કર્યા પછી પણ કોઈ નક્કર જે પરિણામ આવવું જોઈએ તે પરિણામ મળતું નથી. આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. જી હિરલ. બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો દુર્ઘટના મામલે સરકારે એક કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. દક્ષિણ ગુજરાતના માર્ગ મકાન વિભાગના મુખ્ય ઇજનેરની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ અને બેદરકારીની તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે અને ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો પણ આપવામાં આવશે. માર્ગ મકાન વિભાગના ડાયરેક્ટર આલેખનના અધિક્ષક ઇજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે. ગેરી વડોદરાના સંયુક્ત નિયામક અને અધિક્ષક ઇજનેર સમિતિમાં સામેલ છે. તો આ સિવાય ગુણવત્તા નિયમન વિભાગના અધિક્ષક ઇજનેર અને મલ્ટીમીડિયા કન્સલ્ટન્ટના પ્રતિનિધિને પણ આ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. તો વડોદરામાં ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 15 લોકોના મૃત્યુના સમાચાર છે, પરંતુ હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે, કારણ કે અનેક લોકો હજુ પણ લાપતા છે, જેમની હજુ સુધી કોઈ જ ભાળ નથી મળી. સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને સર્ચ ઓપરેશન દરમિયાન 3 મૃતદેહો મળી આવ્યા છે. એક પાદરાના ડબકા ગામેથી અને અન્ય 2 મૃતદેહો ઘટના સ્થળેથી જ મળી આવ્યા છે. 3 મૃતદેહોને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. 12 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા. એનડીઆરએફ દ્વારા સતત સર્ચ ઓપરેશન યથાવત છે. હજુ પણ નદીના પાણીમાં મૃતદેહો હોવાની આશંકા છે અને તેને જ લઈને સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. અનેક પરિવારના સ્વજનોની હજુ સુધી ભાળ નથી મળી અને આ દુર્ઘટના બાદ હજુ પણ 5 લોકો ગુમ હોવાની વિગતો સામે આવી રહી છે. સ્વજનોની ભાળ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે. તો આ દુર્ઘટના મામલે સરકારે એક કમિટીની રચના કરી છે.